ઘણા એવું પકડી લે ને એક ગોર બાપા જે છે ને એ કથા કરતા કરતા કે ઈશ્વર છે એ તો બહુ દયાળુ છે, પરમાત્મા એ દરેક ને પ્રાણ ને ટકાવે છે, ખાધેલું પચાવે છે. મારો વાલો કીડીને કણ અને હાથીને મણ આપવા વાળો ઉપર બેઠો છે. એ ભૂખ્યા હુવાડે, ભૂખ્યા ઉઠાડે ખરો પણ કોઈને ભૂખ્યા હુવાડતો નથી. આવી કથા કીધી ને એમાં એક અમારા ભત્રીજા જેવો બેઠેલો કોલેજિયન તાજો આવેલો પકડ્યા ગોરભાના શબ્દોને. એ કે આજ પરીક્ષા કરવી, ભૂખ્યા કે ન હુવાડે તો ખાય તો ને, પણ એને થોડું ખવડાવે. આજ કે નક્કી જોવું છે ભગવાન કેવો ખવડાવે કે નથી ખાવું. દી ઉગે ત્યારથી નીમ લીધું કે નહીં ખાવાનું. પછી પાછા આને વિચાર આવ્યો કે ગામમાં રહી તો કોક પરાણે ખવડાવે, ઘરના ને ખબર પડે તો એ પરાણે ખવડાવે તો કે વળી પાછું નકામું થાય. આ તો ભગવાન સામે પડેલો કે એમ કરો કે ગામ બહાર જતો રહ્યો, વગડામ કોઈ હોય જ નહીં, પછી ને આ કોણ ખવડાવે. જતો રહ્યો જંગલમાં, જતો રહ્યો ઘેઘોર એક ઓડલો, ભૂતિયો ઓડલો, એના માથે ચડીને બેઠો દી આખો કે અહીંયા કોણ ખવડાવે હવે જોવું છે. આખો દી જતો રહ્યો તો અહીંયા તો કોઈ ખવડાવવા આવે નહીં. એમાં રાત પડી, દી હાથમાં ત્યાં ગામમાંથી ભુવા ડાકલા ને બધા આવે, ડાકલા વગરતા વળતા ભુવો ધૂણ હવ 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 કરો. બોલો ઢુકડા આવ્યા ને ત્યાં એને જોયું ઉપર કે મારો તાહડો લઈને આવ્યા, મારી કરી હુકડી ચોખા ઘીની એક તાહડો હોડમ આવતી જાય ઉપર, અને ભૂખ લાગી લેવી ને ઉકડી આમ નજીક આવી ને ઢુકડી ત્યાં તો હોડમ આવવા માંડી, મોઢામાં લાળ પડે. હવે ખાવું નથી. આ ઓલા કહેતા એ વાત સાચી ખરી કે આ ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા હુવાડે નહીં, પણ ખવ તો ને, ખાવું જ નથી ને. પરાયણે થોડું કોઈ મોઢામાં દેશી. ઓલા તો ઉતાર મૂકી ગયા અહીંયા થડમાં વડના, એ બધો તાહડો એમ નામ ચોખા કીના મૂકીને એ થોડુંક બીજું કઈક મૂક્યું, લીંબુ નાન તેમ બધું જતા રહ્યા પાસે. આ ઘણો તે મોઢામાં પાણી આવે પણ ખાવું નથી. ગોરભા કેતા ભૂખ્યા હુવાડે નહીં, પણ આજ ભાઈડાને ભૂખ્યું હોવું છે, ખોટા પાડવા એમ ગોરભાને ખોટા પાડવા. એમ અડધી કરાય થઈ અને બારવટિયા. હવે બારવટિયા કઈ તો કઈ પાદરા માર્ગે હાલે નહીં, ડફેર ના હાંડિયા આઠ ફેટિયા હાલતા હોય. આ તો કેગુર જંગલમાં આવ્યા ઘોડા લઈને, બારવટિયા લગભગ 25 નું ટોળું, અને ઈ આ ભૂતિયો વડલો એમનું રહેઠાણ. એટલે કે ઘોડા છોડો બેવો અહીંયા કે ખાવ પોરો. અહીંયા કોઈ આપણને પકડવા આવે એવું નથી. સરકારે અહીંયા ઇનામ કાઢેલું કે જીવતા મરેલા બારવટિયાને હાથ કરે 50,000 નું ઇનામ. ઈ વખતનું ઈ ઘોડા છોડીને બેહવા ગયા ત્યાં તાળો ભાળી ગયા. એટલે કે એ તાજી ચોખા કીની આમ તો જો કે ઉકળી આ બધાય ખાઈ તોય ખૂટે એવી નથી. હાલો કહેલા બે. એટલે સરદાર હતો કે ઉભા રહ્યો, ઉતાવળા થાવમાં બુદ્ધિ વગેરે કોઈ કામ ન કરાય. વિચારો અહીંયા આપણે હારું કોણ મૂકી જાય ત્યારે? તમે મૂર્ખાઓ છો. આ તો દગો છે. આપણા માથાના ઇનામ લેવા હારું થઈને જીવતા મરેલા પકડે એને 50,000 નું ઇનામ કોકે નક્કી ઝેર નાખીને કરેલી. એટલામાં હોવો જોઈએ કે તપાસ કરો. માંડ્યા તપાસ કરવા, મસાલો હળગાવીને ચારે કાંઈ એમાં ઉપર ડાય હલવા માંડેલી. હો ઓલો ધ્રુદે એટલે કે ઉપર ખખડાટ થાય. આમ જોયું ત્યાં તો આવડો આ જ હોય, આને 50,000 લેવા પાડો હેઠો કે નબળાને. એ સીડા 2 જણા ઉપર ને ટાંટીઓ ચાલીને પાડ્યો હેઠો. ઓલો તો ધ્રુજ એવો બારવટિયા જિંદગીમાં પહેલી વખત જોયેલા, નામ સાંભળેલા, જોયેલા નહીં. અને તરવાર્યું ખેંચીને ભાલાની અણી ઓડાડી. તારે કે 50,000 નું ઇનામ લેવું તો હે બાપા, મારે કાંઈ લેવું નથી. હે તમે રવા જો, હું આમાં કઈ જાણતો હોય તો હમ ખાઉં તો કેટલાય હમ ખાવા માંડ્યો, કરગરવા માંડ્યો. મૂકવી નહીં કે તું જ હો. આ હવે ક્યાંથી તારે? તારા જ કામ આમાં નક્કી ઝેર ભેળવીને તું લાવ્યો હોય કે ના બાપા હું કઈ જાણતો નથી, આમાં ઝેરેય નથી. ઝેરેય નથી તો કે ખા. હવે આઈને નીમ લીધેલો ખાવું નહીં. ના હો કે ખાવું તો નહીં. અને ઓલા નક્કી થયું મારો આળાને કે 2 વળગાડી એ વિશે મારશો નહીં કે ખાઈ લો.
પરાણે મોઢામાં બટકા દીધા હો, પરાણે ખાધું. અને એ માઇન્ડ છૂટ્યો અહીંયાથી. ઘરે આવીને તો લુગડા બદલવા પડ્યા હતા, પણ એ દિન પાકું થઈ ગયું કે ઈશ્વર છે એ પરાણે ખવડાવે, કોઈને ભૂખ્યા ઉવાડે નહીં મારો વાલો. પણ આવું પકડવું નહીં, આ તો વળી એનું રહી ગયું સતમાચા. પણ આવું અવળું ન પકડતા, અવળું પકડજો કઈક માલિક.